Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY BCom Sam 6, that is of English subject. We are at the last unit of our textbook, that is the wedding shroud. This is the last and very big lesson of our textbook. Wrist or Abba. કઈ રીતે અબ્બા ને કફ મીન્સ કે એમની ઉધરસ એમનું બીમારી વિશેની વાતો થઈ. એના પછી કુબરાની વાત થઈ. કુબરા આટલી મોટી થઈ ગઈ છે તો એમના પર કોઈ ધ્યાન કેમ નથી આપતું. મીન્સ કે જેમ આપણી ગુજરાત મીન્સ લોકોની જે મેન્ટાલિટી છે આપણા ઇન્ડિયા કે છોકરી મોટી થાય છે તો એના પર ધ્યાન આપો, મીન્સ એમને એના લગ્ન કરાવવાના છે, એના પર ધ્યાન આપો, એના માટે મુહૂર્તિઓ શોધો. That is the mentality of at that time in India also, in the Muslim community also. કે જે હવે છોકરી મોટી થઈ છે તો એમના પર ધ્યાન આપો. That was also when proposals intended for Kubra somehow lost their way. It was as if no one knew that behind the sackcloth curtain at the door there was someone whose youth was drawing its last breath, and someone else whose youth was lifting its head like cobra's hood. સરસ મજાનું અમુકની યુવાની જઈ રહી હતી અને અમુકની યુવાની હજી ચાલુ થઈ રહી હતી. બટ અમ્માબેઝ રૂટીન રિમેન્ડ અનચેન્જ્ડ. અમ્માબેનું રૂટીન તો એ જ હતું, બપોર થાય એટલે એમની સ્યુંગ બોક્સ એમનું જે સીવવાનું સંચો ને એ બધું લઈ સોય દોરા લઈને બેસી જઈ. Gouging and saving from here and there, Ammabi finally succeeded in buying crepe dupatta for 7 rupees and 8 annas. વાહ, સરસ મજાની વાત કરી છે કે એટલા બધા દિવસની મહેનત પછી પૈસા ભેગા કરીને ક્રિપ દુપટ્ટા એમને ખરીદ્યા 7 rupees and 8 આના, 7 રૂપિયા અને 8 આના. ત્યારના જૂના જમાનાની ત્યારની વાત છે, 1947 સ્વતંત્રતા પહેલાંની. ત્યારે આના ને પૈસા ને એ બધું ચાલતું હતું, એટલે કે છે 7 rupees and 8 આના, 8 આના અને 7 રૂપિયાનું એને ચૂંદડી લીધી. Circumstances demanded that the dupatta be purchased immediately. ઝડપથી લઈ લો. Telegram from Hamida's uncle had arrived. હમીદાના અંકલ મીન્સ કે હમીદાસ અંકલ, હમીદાના કાકા, ટેલિગ્રામ આવેલો હતો. પત્ર જ્યારે જે રીતે મેસેજ પહોંચતો એ ત્યારે તો કંઈ મોબાઈલ હતા નહીં. His oldest son Rahat was going to be in town for police training. કે ગામમાં એના જ ગામમાં પોલીસ ટ્રેનિંગ છે એટલા માટે રાહત ત્યાં આવે છે. Ammabi was beside herself with an anxiety. અમ્માબીને ચિંતા બી હતી અને એક્સાઇટમેન્ટ પણ હતું. One would think that the wedding party was at the door and she hadn't even cut off gold itself for the bride's hair as yet. ઓહો, લગ્નના નગારા તો ઘર સુધી વાગવા સુધી આવી ગયા છે ને મેં હજી કાંઈ લીધું બી નથી. Panicking, she lost her cool altogether and sent for her friend Bundu's mother, who was also her adopted sister. Okay, છે એની બેન ને બોલાવી, એડોપ્ટેડ સિસ્ટર હતી. હવે બધી તૈયારીઓ કરવાની છે કેમ કે જાન તો ઘર સુધી આવી ગઈ છે. મીન્સ કે રાહત આવે છે તો એને એમ છે કે રાહતને કુબરા ગમશે તો હું એમનું મેચિંગ મીન્સ કે લગ્ન કરાવીશ. You will never see my face again if you do not come this very moment. ગુસ્સામાં જલ્દી આવ, અહીંયા તારું કામ છે, બાકી પછી બોલાવતી જ નહીં. લાઈક ગુસ્સો છે કે ભાઈ ફટાફટ તૈયારીઓ કરવી છે, જલ્દી આવ. Putting their heads together, the two women whispered conspiratorially every once in while they would glance at Kubra, who was gnawing rice in veranda. She knew perfectly well what this hushed conversation implied. Okay? એ લોકો મનમાં ને મનમાં વાતો કરતા હતા કે રાહત આવશે, કુબરાને ગમશે, કુબરાને રાહત ગમશે અને એકબીજા મળશે, રહેશે સાથે, સમય વિતાવશે અને
પછી બે એકબીજાને ગમશે એટલે હું મેરેજ કરાવી દઈશ. રાઇટ ધેન Amabi removed her tiny claw-shaped gold earrings and handed them to Bundu's mother. શું કહે છે? એમની ગોલ્ડ ઇયરિંગ હતી એ આપી દીધી બુંદુના મધરને. With the request that no matter what she was to get her 1 tola of prepared gold lace, 6 masas of gold leaf and stars, and quarter yard of twill for the waistband. કે એને એ ગોલ્ડની પિન અને ગોલ્ડનું બ્રેસલેટ લેવા માટે પોતાના સોનાના બુટિયા કાઢીને આપી દીધા કે ભાઈ હવે આ બધી તૈયારીઓ કરો, જોશે હવે સમય આવી ગયો છે નજીક. The room at the outer end of the house was swept and dusted using a small amount of slaked lime. Kubra whitewashed the interior of the room herself. આખું રૂમ સરસ મજાનો સાફ કરી, કલર ચૂનો બૂનો લગાવી સરસ મજાનો આખો વ્હાઇટ વોશ, એટલે કે ચૂના મીન્સ કે જે કલર અત્યારે આપણે કહીએ કે રૂમ આખો ધોઈ કરીને સાફ કરીને કલર કર્યો. The walls became white. આખી દિવાલો સરસ સફેદ બની ગઈ. But the lime flecked the skin on palms. લીંબુ જેના હથેળીમાં ઓલું થઈ ગયું ઘસી ઘસીને. That evening when she sat down to green spices she fell back in pain. જ્યારે બધું કામકાજ કરવા બેઠી ત્યારે એમને પેઇન થતું હતું. In bed she tossed and turned all night. રાત્રે પણ પથારીમાં સૂઈ ન શકી. First because of her palms, પહેલાં તો હાથમાં ઓલું થતું હતું બળતરા લીંબુના કારણે, and because રાહત was arriving by the morning train. સવારની ટ્રેનમાં રાહત આવવાના. Oh God, dear God, Hamida answered after morning prayers. Please let my cousin have a good luck this time. I promise I will say 100 rakats at prayer. શું કહે છે? હે ભગવાન, હમીદા પોતાની મોર્નિંગ પ્રેયર એટલે પહેલી સવારની નમાઝ પડીને આવી. મારા કઝિનને અહીંયા આવા દો સારો સમય વિતાવવા માટે he is coming. Kubra was already ensconced in the mosquito-ridden chamber when Rahat arrived the next morning. એના બેડ પર હતી જ્યારે રાહત બીજી સવારે આવ્યો. After he had partaken of a breakfast consisting of parathas and vermicelli cooked in milk, he retired to the sitting room. આવીને બ્રેકફાસ્ટ કરાવ્યો, પરાઠાને જમાડ્યું, નાસ્તો કરાવ્યો. Kubra came out steadily, taking measured steps like a new bride, and started picking up the dirty dishes. કે છે નવી દુલ્હનની જેમ જીના પગલે ત્યાં આવી કુબરા અને એની ડિશિસ બધી લઈ લીધી. અપ્પા હિયર લેટ મી વોશ ધીસ, હમીદા ટીસ્ડ. કે મને કામ કરવા દે, લાવ હું લઈ લઈશ, હું કરું છું એમ, હું વોશ કરી નાખીશ ડિશને, હું ધોઈ નાખીશ. નો રિપ્લાઇડ કુબરા, hunched over shyly. Hamida continued to tease her. Mabi continued to smile and stitch gold lace on the crepe dupatta. કુબરાએ કીધું ના ના હું કરી લઈશ, શાયલી શરમાઈને. હમીદા ફરીથી એનું ચીડવવાનું ચાલુ રાખ્યું અને અમાબી પણ હસતા હતા અને એને એનું કામ દુપટ્ટામાં ઓલું સ્ટીચ કરવાનું ચાલુ રાખ્યું. The gold flowerets and coquettes and the silver anklets went the way to claw-shaped earrings. કઈ રીતે એમની જે ઓલી ઇયરિંગ વેચીને બધું ખરીદ્યું, ચુન્ની દુપટ્ટો બનાવે છે ગોલ્ડ લેસ વાળો, એના માટે બ્રેસલેટ, એના માટે પિન ગોલ્ડન બધું લેવા માટે કેટલી બધી માબી મહેનત કરે છે. ઇન નો ટાઈમ they were followed by the 4 bangles. હવે 4 બંગડી. Mabi's brother had given her at the ceremony, marking at the end of her mourning period after Abba died. જે 4 બંગડીઓ હવે એની પાસે પડી છે, એના ઉપરની નજર છે કે જ્યારે અબ્બા ડાઈડ ના હસબન્ડ ત્યારે આપેલી હતી. Eating humble fare themselves, the woman cooked sumptuous parathas, fried mechaballs and biryani for Rahat. બપોરનું જમવાનું પણ બિરયાની ને એવું બધું એમને પરોઠા શાક બિરયાની બનાવ્યું. While Ammabi herself subsisted on bread and water, she fed the best cuts of meat to her son-in-law to be.
પોતે બ્રેડ વોટર કંઈ પણ ખાઈને ચલાવી લેશે, રોટલીને આપણે કહીએ ડુંગળીનો દડો, એમ મીન્સ કે આપણી ભાષામાં ગુજરાતી, કે પોતે કંઈ પણ રોટલીને પાણી પીને પણ ચલાવી લેશે, પરંતુ સન ઇન લો જમાઈને તો સારું સારું જમાડશે. These are hard times, my child, she would tell Hamida when she complained. And she thought, we remain hungry so that we can nourish the son-in-law. These are hard times. આજ ખરાબ સમય છે દીકરા. કે જ્યારે હમીદા કમ્પ્લેન કરી હતી ત્યારે હમીદાને સમજાવતા હતા, અને એને વિચાર આવ્યો કે આપણે ભૂખ્યા રહી લઈશું પણ જમાઈને ભૂખ્યા નહીં રાખીએ, એમને સારું જમવાનું આપશું, અહીંયા મહેમાન ગતિ સારી માણવા દેશું. Kubra Appa gets up early in the morning, drinks a glass of water and start working like a machine. શું કહે છે કે કુબરા વહેલી ઉઠી જતી, ફટાફટ ઉઠીને કામ કરવા માંડી, ખાલી પાણીનો ગ્લાસ પી અને ફટાફટ મશીનની જેમ કામ કરવા માંડી. She prepares parathas for Rahat and keeps the milk on boil for a long time, so that a heavy layer of cream forms on it. If she could, she would take some of fat from her own body and knead it into dough. She used to make parathas for Rahat. દૂધ બોઇલ કરતી એટલે સરસ મજાનું ઉકાળીને ક્રીમ એમાં જામી જાય, પરાઠા બનાવતી. એન્ડ વાય શુડન્ટ સી ડુ ઓલ ધીસ? શું કામ એ ન કરે? આફ્ટર ઓલ વન ડે હી વિલ બી હર્સ. એને એના પ્રેમમાં પડી જાય અને એનો થઈ જાય. એન્ડ વોટ એવર હી અર્ન્સ હી વિલ એન્ટ્રસ ટુ હર કેર. ડોન્ટ વી ઓલ વોટર એન્ડ નરિશ ફ્રૂટ બિયરિંગ પ્લાન્ટ? આપણે કેમ જે પૌધો જે ઝાડ વાવ્યું હોય એમાં રોજ પાણી પીએ તો એ વધે. તુલસીનો ક્યારો હોય કે કોઈ પણ ઝાડ હોય, પ્લાન્ટ વાવ્યું હોય તો એમાં રોજ પાણી પાવો તો ઝાડ થાય. એટલે કે છે કે આપણા લોકો એ જ કરે છે કે એને એટલું બધું રાખે છે કે એ પછી એ કુબરાને એટલો ઇમ્પ્રેસ થઈ જાય અને એના જમાઈ બનાવી લે, એની યાર લગ્ન કરાવી દે. And then when the flowers bloom and the bow bends with their weight, people who now gossip will be silenced forever. It was this very thought that made my Kubra Appa's face glow with bright like luminescence. હવે દેખાય છે મારી કુબરા યુવાન છે, લોકોના મોઢા ચૂપ થઈ ગયા છે અને જે તે કામ કરે છે, જે રીતે એના મોઢા પર ફેસ પર જે ગ્લો દેખાય છે, ન્યૂ બ્રાઇડ બનવાની હોય રીતે એનું યુવાની એ જ કંઈક અલગ છે. The sound of wedding trumpets echoed in her ears and she rushed to sweep up the dirt in Rahat's room with her lashes, lovingly as if they talked to her. She flooded his dirty clothes, washed his foul-smelling socks, laundered his sticking undershirts and handkerchief filled with mucus, and on his pillowcases she carefully embroidered the words "sweet dreams." શું કહે છે? ગંદા ગંદા કપડાં ધોવે છે, એનું રૂમ સાફ કરે છે, જે બી ગંદુ મીન્સ કે જે ક્યારેય કામ નથી કરેલું એ બધું કામ એ પોતે કરે છે. રોજ એનો રૂમ વાળો, સાફ કરવો, ધોવું, પોતા કરવા, રોજ સાફ કરવો, ગંદા કપડાં ટ્રેનિંગવાળા જે ધોવા, બધું કામ પોતે જાતે કરે છે. એના પિલ્લા ઉપર સ્વીટ ડ્રીમ્સ પોતે જાતે એમ્બ્રોઇડરીથી કરેલું છે. But things were not falling into place. Rahat had a hearty breakfast consisting of eggs and parathas every morning. Returned at night to eat meatballs and then went to bed. In the routine હતું કે પરાઠા અને એગ્સ ખાવા અને રાત્રે મેટાબોલ્સ and went to bed અને પછી સૂઈ જવું. Amma B's adopted sister whispered complaints. એને કમ્પ્લેન ચાલુ કરી, મીન્સ કે એના કાન કહેવાનું, whispered એટલે ધીમે ધીમે. But the poor fellow is very shy. Amma B offered excuses. That's all very well, but we should get a hint or a clue from his accents or the way he looks at her. Heaven forbid that my daughter should exchange looks with anyone. No outsider has given lift her head covering. Amma B spoke with pride. કે
મારી છોકરીના મોઢા ઉપર મેં એટલી ખુશી કારણ જોઈ, એટલું એક્સાઇટમેન્ટથી, એટલી ખુશીથી, એટલું બધું વહેલું ઉઠીને કામ કરે છે, એના બધા કામો કરે છે, એવું મેં ક્યારેય નથી જોયું એમ, કે હાઉ શી ઇઝ ડુઈંગ ઓલ ધીસ. અને ભગવાને સ્વર્ગમાંથી જોડી બનાવીને નીકળે આપી હોય એ રીતે, એવી રીતે પ્રાઉડલી અમ્મા બી બધું યાદ કરતા હતા. માય ડિયર, નો વન ઇઝ સજેસ્ટિંગ ધેટ સી કમ બિફોર રાહત. કે છે કે રાહત માટે આવી છે, એવું કોઈ સજેસ્ટ કરતું નથી. રાહત ને એ બંનેનું થઈ શકશે કે ઇટ મે બી ફ્યુચર. તો observing Kubra's well-developed acts, Bundu's mother secretly learned at Amma Bir's foresight. Observing Kubra's well-developed act, Bundu's mother secretly lauded Amma Bir's foresight. નજર નાખે છે બુંદુની મધર. You are so naive, my dear sister. When is this young thing going to be of use? She looked at me and whispered, "You good for nothing girl. You must rest with your brother-in-law and clown around with him, you silly child." વાતો કરે, બોલાવતી બી નથી, ખાલી કામ કર્યા કરે છે. બટ ખાલા, what do you want me to do? હું શું કરું? ખાલા, એ લોકો ત્યાં ખાલા બહુ બોલતા હોય. Why don't you talk him, you silly girl? તું એની યારે વાત કેમ નથી કરતી? No, I feel shy talking to him. મને તો શરમ આવે. Why he is not going to cheer you to pieces? Is he? Amma Bi spoke angrily. કે એ શું કામ વાત નથી કરતો, એને પણ આ કેમ નથી દેખાતું? અમ્મા બીએ ગુસ્સામાં કીધું. No, but I was speechless. Then everyone conferred. પણ ત્યાં પણ ના સ્પીચલેસ થઈ ગઈ. This is all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.